આપણે ઘણી કોમેન્ટો આવે છે કે ઉછન પપ્પાને કહે છે કે તમારું ગામ કયું છે. આપણે એક દિવસ છે ને નવરાઈ લઈને પરિચય વિડીયો બનાવશું સરસ મજાનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં તો જો નાઈ થઈને ફ્રેશ થઈને લઈ લીધી છે ડોલું અને ઉતારવાના છે રવિયા. તો ચાલો ફેમિલી ફર્સ્ટ ક્લાસ રવિયા ઉતાર લઈ મસ્ત મજાના અને હાલો જઈએ હવે રીંગણીમાં. આપણે પોગી ગયા છીએ રીંગણીમાં અને ઉતારવાનું કરી દીધું છે શરૂ. મસ્ત મજાના રવિયા. પપ્પાએ જો લઈ લીધી છે ડોલ. મુહૂર્ત કરી દીધું છે એણે તે ઉતારવાનું. અને આપણે જો એટલા ઉતારી લીધા છે અને જો આમાં બધી ઉતારવાના છે બાકી. તમને ખબર જ હોય કે આપણે રવિયાનો છે ને ક્યારેક વિડીયો લઈ, ક્યારેક ઓલીવાડીનો લઈ, ક્યારેક ઓલીવાડીનો લઈ. કાયમ એકનો એક વિડીયો ઉતારી બકાલું રોજ, પણ આપણે બનાવતા નથી. અને પપ્પાએ જો એક રવિયા એક જ રીંગણીએથી તોડી લીધા કા. અને આપણે વિડીયો બનાવવા રહીને તો ઉછન પપ્પા છે ને ડોલે ભરવાની. હા હા, આપણે શાકભાજીના જ વિડીયા હોય બધા. વિડીયા હોય. વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો. હા, અને ફેમિલી જો આ રવિયા આવા છે મસ્ત મજાના સુપર. તો ચાલો ફેમિલી આજ તો છે ને ઉત્સવભાઈ વિડીયો બનાવવા કેમેરો પકડવા નથી આવ્યા, એટલે આપણે છે ને જાતે જ તે વિડીયો બનાવતા જવાનું છે અને રવિયા ઉતારતા જવાના છે સરસ મજાના. કાંટાળા છે એટલે ધ્યાન રાખવું પડે કા. કાંટાય વાગતા જાય આમાં તો. છન પપ્પા કે કેમેરામેન અહીંયા હાલો તો મારે તો ઉતારા હે જ નહીં જરીએ. જવા કેટલા રીંગણ છે અહીંયા જોવો તમે. જોલ્યો કેટલા છે જોલ્યો. જવો એક ડાળે જો આની આડું છે ઓ પાછું જો અહીંયા છે જો. હા, જો આવી રીતનો ફાલ આવેલો છે અને ડાળ છે નાખી નમી ગઈ કા. છે આમ જો હજી તમને બતાવશું જો. જો હજી આ એક જ છોડ છે જોવો તમે. હા, જોવો હજી પણ જો એક રીંગણ થડથી તે ઠેઠ પીસા હતી. તો ચાલો ફેમિલી આપણે ફટાફટ ઉતારવા માંડીએ. અને ફાલ તો કઈ ઘટે નહીં એવો જ છે મસ્ત મજાનો કા. તો ચાલો હવે તો હું ઉતારવા માંડું હો ફટાફટ. તો છે ને હવે કેમેરામેન બદલી ગયા છે પાછા, આપણે ઉતારીએ છીએ. કેટલા રીંગણ છે જો, એકલું રીંગણ જ છે પણ આપણે હવે છે ને આપણે પાછું ખાતર નાખવાની તૈયારી કરવી પડશે. એમ છે કે આજ ઘણા દિવસ થઈ ગયા છે, 10-12 દિવસ નહીં 15 દિવસ થઈ ગયા છે કા. હા, ખાતરને તો હવે ખાતરનો ડોઝ દેવો પડશે. ને રવિયા તો ઉતારવાનો આપણે આજ જો આમાં પાતા હોય ને એટલે ગારો ગારો થતા જાય. કાલે જ પાઈથી એટલે આમ બધા નમી ગયા છે જો. ઢળી બહુ ગઈ છે રીંગણી જો. અને કાંટા વાળા છે એટલે આમ જ થોપવા પડે, નહીંતર કાંટા વાગી જાય બહુ. તો ચાલો ફેમિલી હવે જ છે ને ફટાફટ ઉતારવા જ મળશું.
જો બીજું ડોલું હલી જ જશે મસ્ત મજાની હલવી નાખી. અને રવિ હજી તો આપણે ઉતારવાના છે બહુ ઝાઝા. તો એવું છે ફેમિલી. હાલો ત્યારે જો આવી રીતના આપણે છે ને મિક્સ કરવા પડે હળવું નકર આ કાંઠ ફૂટી જાય ને તો ખરાબ થઈ જાય રવિનું. અને મને અંગૂઠામાં વાગી ગયો છે. ચાલો ત્યારે ઉતારવા માંડીએ. હજી તો ઘણા ઉતારવાના છે. તો ફેમિલી આપણે કરી નાખ્યું છે પોટકું કમ્પ્લેટ. ઉતારી લીધા છે મસ્ત મજાના ને હજી ઉતારવાના છે પણ એવું છે ફેમિલી. અને હવે તો વિડીયો લેવાય ન લેવાય પછી મૂળાને એવું ખેંચવાનું છે. તો ચાલો ફેમિલી ફટાફટ છે ને બાંધી દઈએ. અને આજ લગભગ લાઇટ નહીં આવે તા પછી 100% કા. હાલો ત્યારે બાંધી દઈએ ફટાફટ. ફેમિલી આપણે છે ને એવા છીએ મૂળા ખેંચવા. અને મૂળાની ખેંચીને જો ગાંહડી બાંધી લીધી. જો સરસ મજાની ગાંહડી બાંધી લીધી. અને ઉચન પપ્પા છે ને બાંધે છે ગાંહડી. અને હજી આપણે છે ને ઓલી વાડીએ જવાનું છે બકાલ ઉતારવા કા. હાલો જવો 1.5 મણ હશે કા. હા જો આવી રીતની ગાંહડી બાંધી લીધી. અને આપણે કેટલા દિવસથી ઉતારીએ છીએ બહુ કાંઈ વિડીયામાં ક્યારેક જ લઈએ છીએ. પણ છે ને આમાં આપણે ખાલી પડીકી 20 રૂપિયાની પડીકી લાવીને ચોપીથી કા પાળે પાળે એક દાણો. અને જે ખેતી કરતા હોય એને ખબર હોય કે મૂળાનો દાણો કેવો આવે એમ. તો આપણે જો રોપાણ કર્યું હતું ને હજી જો વાહામર શરૂ જ રહેશે. આ નાના છે ખેંચતા જાય એમ પછી શરૂ જ રહેશે. ને અત્યારમાં વાડીનું લોકેશન કેવું મસ્ત મજાનું આવે. ફર્સ્ટ ક્લાસ સરસ મજાનું જુઓ. તો હવે જવાનું છે આપણે પાછું ઓલી વાડીએ કા ટાવરવાળી. આમ તો જો લોકેશન કેવું સરસ આવે મસ્ત મજાનું. અને રીંગણી છે ને આપણે અડધેથી છે. અને અડધેથી આ બધી શાકભાજી છે. અને બધી વાડીએ બકાલું છે જ તે કા 3 વાડીએ. હા આવતા વર્ષે જ છે ને આપણે એક વાડીએ જ તે બકાલું કરવું છે. હંધે ફરવાનું ન રહે. તો ચાલો ફેમિલી ફટાફટ જાય ઘરે. તો ફેમિલી આપણે ઘરે છે ને શાકભાજી ઉતારીને વૈયા છીએ. અહીંયા પણ અહીંયા છે ને હું કહું વિડીયો કાયમ આપણે હું લેવો બકાલાનો પણ થોડોક ઉતારી લઈએ. અને જો આપણે ભરી લીધા છે મસ્ત મજાની અડધી ડોલ ભરાઈ ગઈ છે. અને ઉછન પપ્પાએ ઉતારે છે આમ કા. બહુ કઈ આ ખાલે આ વર્ષે કઈ ખાસ નથી. ઉછન પપ્પાએ જો ડોલ ભરી લીધી. આપણી તો એની પાછળ જ રહી. કોઈ દિવસ આપણે જવો પછી વાલોળ ઉતારવાનું છે. હા નહીતર આ વર્ષે કઈ નથી ન કરતો. જો આવા જ ગુરખા હોય બધા કા. જવો આવી રીતના જ બધા ગુરખા હોય. પણ આ વર્ષે બેક ઓછું છે ફેમિલી આપણે દાણિયામાં. અને એવું છે ફેમિલી. તો ઉછન પપ્પાએ ડોલ ભરી લીધી છે ને આપણે રહી ગયા છીએ પાછળ. ફટાફટ ઉતારવા માંડીએ ને તો છે ને હવે પછી છે ને વાલોળ ઉતારવાની છે. ડોલ ભરી લઈ પછી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેમિલી. આપણે દાણિયા ઉતારાઈ ગયા છે ને મસ્ત મજાની વાલોળ ઉતારવાનું કરી દીધું છે. સાલ અડધી ડોલ ભરી લીધી છે ને ઉછન પપ્પા જો ઉતારે છે. જો હા અને રોજ આપણે બકાલાના જ વીડિયા હોય શાકભાજીના કા. તો જો સરસ મજાની વાલોળ આવી છે 1 નંબર. અને આનો ફાલ બંધ ન થાય કા ઈ છે. અને બીજો છોડવો છે ને આપણે સફેદ વાલોળનો છે. જવો કેવા ગુરખા છે. તો રોજ માટે આપણે બકાલું જ ઉતારવાનું હોય. પણ બની શકે એટલો વિડીયો લઈ શકીએ કા. લેવાય એટલો લઈ. તો એક ને એક વેલેથી હજી તોડે જ છે. હા અને કાલમાં 2-3 છોડવા ઉતાર્યા હતા. ત્યાં ડોલ ભરાઈ ગઈ હતી આખી. તો હાલો ફટાફટ ઉતારવા માંડીએ કા. અને આ છે ને સફેદ છે. જો આ સફેદ છે. આ એ મસ્ત મજાની છે. તો છે ને ફેમિલી આપણે છે ને આમ જીરામાંથી ગોતવાની હોય વાલો. જો આવી રીતની જો કેવો ફાલ છે એ પાછા કહેજો કોમેન્ટમાં. અને આવી રીતની આપણે વાલોળ ઉતારવાની હોય. અને આપણે ભરી લીધી છે ડોલ પાછી. પણ
જો આવી રીતની તોડવાની હોય મસ્ત મજાની. એક દોથામાં તો હમાય નહીં અને ડોલ ભરાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. જવો અહીં જવો હવે 2 દોથા નાખશું ને એટલે કમ્પ્લીટ ડોલ. ને જેટલો બની શકે એટલો વિડીયો બનાવીએ છીએ આપણે બકાલ ઉતારવાનો. બાકી તો અત્યારે વાગી ગયા છે 12. તોય તે આપણે ને ફેમિલી છે ને આપણે ઘણી કોમેન્ટો આવે છે કે ઉછન પપ્પાને કહે છે કે તમારું ગામ કયું છે, ગામ કયું છે. પણ છે ને ફેમિલી આપણે એક દિવસ છે ને નવરાઈ લઈને પરિચય વિડીયો બનાવશું સરસ મજાનો. અને અત્યારે તમને ખબર જ છે આપણે કેટલું કામ છે એમ, પણ આ છે ને આપણે થોડાક જ દિવસમાં બનાવવાનો છે વિડીયો કે આપણે ગામ કયું છે, આપણું નામ કયું છે, આપણી જ્ઞાતિ કઈ છે, આપણી અટક કઈ છે, આપણો તાલુકો કયો છે ને આપણો જિલ્લો કયો છે ને આપણું વ્યવસાય શું છે. એ તો તમને ખબર જ છે કે આપણે શાકભાજી વધારે પડતું શાકભાજીનું ખેતીવાડીનું કામ કરીએ છીએ. અને ઉછન પપ્પાને જ છે ને એક બીજો તે કામ છે બિઝનેસ. તો આપણે એ વિશે કહેશું. પણ ફેમિલી અત્યારે તમને ખબર છે કે આપણે કેટલું કામ હોય. તો એક દિવસ થોડાક જ દિવસમાં બનાવશું આપણે જરૂરથી વિડીયો સરસ મજાનો. અને એમાં આપણે કહી દઈશું કે આપણું ગામ કયું છે, આપણી અટક કઈ છે, આપણો તાલુકો કયો છે અને આપણો જિલ્લો કયો છે અને આપણે કયા ગામમાં રહીએ છીએ. ને અત્યારે તો બાકી જો આવા વિડીયો જોતા રહેજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા રહેજો, વિડીયોને શેર કરતા રહેજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો ફેમિલી. તો આપણને છે ને વિડીયો બનાવવાની મજા આવે ઉછન પપ્પાને એવું છે. અને આવી રીતનું કામ હોય આપણું પછી એવું છે ત્યારે. અને ભેંસ દોવાનો વિડીયો કહે છે આપણે આજમાં બનાવશું ટાઈમ રહે તો. નહીંતર છે ને કાલ તો આપણે જો અંધારું થઈ ગયું હતું વાડીએ ને વાડીએ. કા બેનની કોમેન્ટ આવે છે. હા, સુરતથી એક બેનની કોમેન્ટ આવે છે, એનું નામ પણ લેશું આપણે. અને ભેંસ દોવાનો વિડીયો છે ને સમય લઈને આજે બનાવશું કે તમે ભેંસ ને દોવો ને એ વિડીયો તમે કેમ બનાવજો એમ. તો આજમાં આપણે છે ને બનાવશું તે સમય લઈ લેશું એવું લાગે તો. અને વેલાહેર ઘરે વયા જશું ને વાડીએથી તો બનાવશું તે આજમાં કા વિડીયો. તો ચાલો ફેમિલી ફટાફટ કામ કરવા માંડીએ. નહીંતર છે ને અત્યારે 12 સાડા 12 થવા આવ્યા છે. અને ડોલમાં ચડી ગયો છે ડંગો મસ્ત મજાનો. જુઓ આપણે ડોલમાં ડંગો ચડી જાય ને પછી જ તે આપણે ઉતારવાનું બંધ કરીએ. નહીંતર તો આપણે ઉતારવાનું શરૂ જ હોય. તો ચાલો ફેમિલી હવે હલવી નાખી અને હવે ઉતારવાની છે તુવેર. કા તો ફેમિલી અત્યારે જો વાગી ગયા છે 3:30 4 થવા આવ્યા છે. અને આપણે વિયાવા છીએ આ વાડીએ. અને એ તો તમને ખબર જ છે આપણે આ વાડીએ આવવું પડે એમ છે કે ડુંગળીમાં છે ને થોડું ખડશે ને તો લેવું પડશે. અને દાડિયા કરીને લીધે પોહાણ થાય એમ નથી. હું કે ગાંઠિયા આવડા થઈ ગયા ને હું તમને બતાવું. ગાંઠિયા છે ને આવડા થઈ ગયા છે અને ડુંગળીની લોતર હાવ ગળી ગયા છે. જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના હાવ ગળી ગયા લોતર. અને હવે દાડિયા કરીને છે ને આમાં પાણી કરાવીએ ને તો વાગી જાય આમાં ડુંગળીમાં ને આપણને કઈ દાડિયા થોડા કે કા ફેમિલી છે ને દૂધી આપણે અહીંયા ઉતારવાની બાકી છે. જવો કાલે નથી ઉતારી. કા જવો કેમ 2-3 દૂધી પડી અને એક જ વેલો છે. તો ઓલી વાડીએ જાય તો અહીંયા બાકી રહી. તો પછી તો જવો દૂધી તો આમાં બધી પડી જ છે નકરી. જવો સુપર હિટ દૂધી છે હો, 1 નંબર. કા તો ફેમિલી દૂધી છે ને આમાં બધી પડી જ છે, કચરાવાળી થઈ ગઈ છે દૂધી. અને આમાં ઉતારવા આવવાનો સમય રહેતો નથી એવું છે. ને આવેલો છે ને આપણે મસ્ત મજાનો છે, સરસ મજાનો. જવો બધી જગ્યાએ પડી હો. પાંદે પાંદે કહો ને તો પાંદે પાંદે દૂધી છે. જવો આવી રીતની આપણે દૂધી છે કાક. જોલા પણ પડી છે હજી તો એટલામાં જ બતાવી છે. અને આ વેલો છે ને કદાચ કેટલો ફેલાણો હોય કાંઈ નક્કી નથી. આખું પોટકું થાય કાંઈથી દૂધીનું. ફેમિલી છે ને ઘણું લઈ લીધું છે ખડજો. એટલા કેરા કાઢી નાખ્યા છે, કોળા પાડી દીધા છે. અને આપણે 2 દિવસમાં જ લેવાય જાય. કા 2 દિવસ થાય 3 દિવસ થાય, બપોર પછી લેવા આવવાનું હોય. અને
પછી છે ને લેવાઈ જાય ને પછી કેદી ઉપાડ લઈ કાંઈ નક્કી નહીં. કદાચ ભાવ સડે ને તો તરત જ ઉપાડ લેવાનું છે. ભાવ આસમાને પોગી દે ને જો ઉછન પપ્પા શું કહે છે? ભાવ થોડાક ચડે ને પછી આપણે ખેંચી લઈશું, હા પછી ઉસકાવી લઈશું. હા એવું છે. અત્યારે તો શું છે, મુંજાઈને બેઠા, હાલો બધા પાણી પીવા. તો મૂંઝાઈ તો મૂંઝાવાનું તો છે જ નહીં કાંઈ. તો ફેમિલી આપણે છે ને આ ઝારમાં છે ને પાણી વાવતો ત્યારે બતાવી હતી. પછી તો જો તેથી ખાતર નાખ્યું એટલે મસ્ત મજાની થઈ ગઈ, સરસ મજાની. જો અવડી અવડી ઝાર થઈ ગઈ. તેથી તો બેક નાની નાની હતી, ગોઠણથી ઉપર ઉપર હતી ને અત્યારે જો અવડી અવડી થઈ ગઈ છે ઝાર. અને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની થઈ ગઈ. અને ટાવર પાસે અવડી થઈ ગઈ છે. એ ક્યારેક આપણે વિડીયોમાં લેશું અંદર જઈને. તો આવી રીતની છે ને હવે જઈએ આપણે ફેમિલી ઘરે ફટાફટ. અને 5 વાગી ગયા છે અત્યારે. ચાલો ત્યારે ફેમિલી વૈયા છે ઘરે. અને આપણે જો દોવા મેળ્યા છે ભેંસ. પેલા પાડીને છોડી પછી હવે જો દોવા બેસી ગયા છે ભેંસ. અને આપણી ભેંસની આદત છે નીરીને પછી જ દોવાની. તો આપણે ફટાફટ દોઈ લઈ ભેંસ. અને ફેમિલી આપણે જુઓ કહેતા કે એક બેન કે તમે ભેંસ દોવાના વિડીયા બનાવો, ભેંસ દોવાના વિડીયા બનાવો. પણ આપણે સમય જ ન હોય વાડીએથી આવીને બનાવવાનો છે. વાડીએથી આવીને તરત જ માલને નીરી એક ખવડાવીને પછી પાછા જો દોવાનો ટાઈમ થઈ ગયો દોવા મીંડા સી ફટાફટ દોઈ લઈ. અને ક્યારેક ક્યારેક તો આપણે વિડીયાને એન્ડે નથી અપાતો. તો છે ને એન્ડ તો આપણે આપવો હોય પણ સમય ન રહે ફેમિલી, એવું છે. તો ચાલો આજ તો દોતા દોતા એન્ડ આપી દઈ. કે આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.